જય માતાજી. જેમને પણ લગ્ન કે સગાઈમાં રૂકાવટો આવે છે, લગ્ન થતા નથી, કરિયરમાં રૂકાવટો આવે છે, વ્યાપાર ધંધામાં નિષ્ફળ થઈ રહ્યા છે, પરિવારમાં કલેશ થઈ રહ્યા છે, તો આ ચૈત્ર નવરાત્રિ દરમિયાન કરો આ ઉપાય, જે કરવાથી તમારા જીવનમાં ચાલી રહેલા સંકટો દૂર થશે. તો કયો છે એ ઉપાય જાણતા પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો. અને જો તમે પણ તમારી જન્મકુંડળી અમને બતાવવા માંગતા હોય તો કોલ અથવા મેસેજ કરી શકો છો. ઉપાયમાં ચૈત્ર નવરાત્રિ દરમિયાન માં દુર્ગા સપ્તસતીનો પાઠ કરો, કેમ કે દુર્ગા સપ્તસતી માં ભગવતીનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે અને આ પાઠ કરવાથી તમારા કોઈ પણ કાર્યમાં આવતા વિઘ્ન દૂર થઈ શકે છે. તો આ સમય ભગવતીને પ્રસન્ન કરવાનો છે અને તમારા કોઈ પણ કાર્યને સફળ બનાવવાનો છે. તો આ પાઠનું નિયમિત આ દિવસોમાં સ્મરણ જરૂરથી કરો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો. જય માતાજી.